મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધી અવર ન્યૂ વ્લોગ. અને અહીંયા વાગી ગયા છે 8:45 અને અહીંયા બીજું સૂતી છે. સવારે દૂધ પીને સૂઈ ગઈ છે ફરી. અને અહીંયા અમારા ભગવાનજી. ગુડ મોર્નિંગ ભાઈ, ક્યાં ભાગો છો? અને અહીંયા મમ્મી કિચનમાં. જય ગુરુદેવ મમ્મી. ગુડ મોર્નિંગ બધાને. હા, ગુડ મોર્નિંગ. કેવો મસ્ત સન નહીં સવાર સવાર. કેવો મીઠો લાગે. ઉનાળામાં એટલો લાગે ને કાઠો. તો અહીંયા બધા ઘણા ખરા નાસ્તો કરી લીધો છે અને અડધા કરે છે, જેમ કે પપ્પા અહીંયા કચરિયાની મજા લઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય ગુરુદેવ. કેવું છે કચરિયું? મસ્ત. શિયાળામાં મજા આવે. શિયાળામાં સરસ. હા. અને અહીંયા હોવે અહીંયા દાદા પેપરની મજા લઈ રહ્યા છે. જય ગુરુદેવ દાદા. જય ગુરુદેવ. અને અહીંયા જોડે બા બીજું ક્યારે ઉઠે નું રમાડવા લઈ જાઉં. હવે જય ગુરુદેવ. અહીંયા બધા ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે અને બીજું પણ આજે સૂતી છે એટલે બધા નવરા થઈ ગયા છે ને. એવો મીઠો લાગે હું તો હોય તો ડાચા ભરાઈ લઈ એમ થાય. હે ઓવે ઈ જ ને. હોવે. અને તમે આ શું કરી રહ્યા મમ્મી? પેટમાં ચૂકા આવે રીતે ઓલું લીંબુ ને દૂધ મિક્સ કરીને પછી પી જવાનું તો ચૂકાવતી બંધ થઈ જાય. ઈ જ ને. અહીંયા ભાઈઓને પણ ઈ દવા કરી, ભાઈઓને મજા નથી પેટમાં. બધાને એવું જ એમ નથી. એને કરી દીધું હું પીવું તરત જ મટી જાય આ દવા કરવાથી. તો અહીંયા લીંબુમાં થોડું દૂધ મિક્સ કરશે ને ફટાફટ ફાટે એના પેલા પી જવાનું. પછી પેટમાં જે થાય પછી પેટમાં જે થાય આવી રીતના નજીક રાખી ને સીધું નાખીને પી જવાનું. મમ્મીના એક્સપ્રેશન. તો અહીંયા મમ્મી એની પેટની દવા કરી લીધી છે. ચલો હવે મારો નાસ્તો બાકી છે તો હું નાસ્તો કરી લઉં અને ઘરના થોડા કામ બાકી છે એ કરી લઈએ અને પછી મળીએ. અહીંયા વાગવા આવ્યા છે 1 અને અહીંયા બા દાદા જમી રહ્યા છે. કેવા છે રોટલા અને શાક? અહીંયા ગરમા ગરમ રોટલા અને શાક બા દાદા જમી રહ્યા છે અને અહીંયા મમ્મી ગરમા ગરમ રોટલા ઉતારી રહ્યા છે. મસ્ત હોવે. મકાઈના રોટલા અને બાજરીના રોટલા બધાની ચોઈસ પ્રમાણે. અને અહીંયા બીજું કાર્ટૂન હે ને આખો દિવસ લાપસી ઠોકીને બેઠા હે ને. એટલા ઈ જ ને. થોડું કામ કરવા દે એટલા આટું. આપી દે બાને આપી દે માદીકો. તો ચલો અહીંયા ગરમા ગરમ રોટલા અને શાક જમી લઈએ અને પછી થોડું ઘણું આજે ઉત્તરાયણ હવે નજીક આવી જ રહે છે તો બસ એ દાણા શેકવાના, મગફળીના ચીક્કી બીકી બનાવવાની. તો બસ એની તૈયારી કરી દઈએ નહીં મમ્મી? ચીક્કી બારે પડાવશું આપણે. કરાવવા જઈએ દાણા શેકાઈ ગયા હવે તે મેં ઓલા ફોતરા ઉતારી પછી જતા રહી. બપોરે જઈ તો ભીડ ના હોય ને. બપોર પાડાવી આવે ચીકી. પછી વળી બહુ ભીડ થાય. 2 દિવસ રહ્યા, 2-3 દિવસ રહ્યા ઉત્તરાયણ ના તે. તો બસ મારે આજે સ્ટિચિંગ ક્લાસમાં રજા છે તો મમ્મી કે આજે થોડું ઘણું કામ બહારનું પતાવી દઈએ જે છે, જે ચીકી પડાવવાની છે. તો બસ એ ફટાફટ જમી લઈએ, પરવારી જઈએ અને પછી જે ચીકી પડાવવા હું તમને બતાવીશ. ચલો મળીએ પછી. અહીંયા અમે જમી કરી પરવારીને હવે બસ જે હું કહેતી હતી ને ચીક્કી માટે જે તૈયારી કરવી છે બનાવવા માટે, તો બસ અહીંયા મમ્મી અને બા બેસી ગયા છે અને જોડે બીજું પણ છે હેલ્પ કરાવવા. નહીં બીજું ઘણી હેલ્પ થઈ જાય. થાકી ગયા તમે? અહીંયા મમ્મી આવી રીતે જેને બી શીખવું હોય ઇઝી રીત છે. મસ્ત એવી દાણામાંથી ફોતરા ઉતારવા હોય તો કઈ રીતે ઉતારવા? આમાં દાણા ભરી દેવાના, આવી રીતે કોથળી લેવાની
શેકેલા દાણા આવી રીતે ભરી દેવાના અને પછી મમ્મી બતાવશે આવી રીતે. પછી આમાં પકાવવાનું. હા, આમ પછાડવાનું એટલે ફોતરા ઉતરી જાય ને બે ફાડિયા પણ થઈ જાય. તો બહુ ઈઝી ટ્રીક છે, બધાને કામ આવે એવી છે. જરીક વારમાં ઉતરી જાય ને ફોતરા. હા હા પકડરો કરજો. તમને હા, બધા અને આવડતી હોય રીત તો કહેજો. કેજો, કમેન્ટ કરજો. હા, તો બસ અહીંયા બા હવે જે વધ્યા ઘટ્યા હોય આવી રીતે ચાણામાં ચાળી દે છે, બરાબર ને. પછી આની ચીકી અમે ઘરે નહીં બનાવીએ, બારે બનાવડાવવા આપીશું. તો બસ હું અને મમ્મી ત્યાં જઈશું બનાવડાવવા, એટલે પછી તમને હું બતાવીશ. તો બસ બે 3 મિનિટ થાય. હા, તો બસ આવી રીતે જુઓ, તમે જોઈ શકો છો કેવા મસ્ત એવા ઉતરી ગયા છે ફોતરા અને ફાડિયા પણ થઈ ગયા છે, બરાબર ને. તો બસ આ ઈઝીમાં ઈઝી ટ્રીક છે, બધા યુઝ કરજો આ. અને હા બાય કીધું મને. શું કર્યું શું કરીશ તું શું કરીશ એને તો જો એને જુઓ પેલા હોવે. એને શું કરીશ શું કરવાનું હવે આને? તારે શું કરવાનું છે હવે આને? આમ આમ ઈ ચોખ્ખા એ જો ઢોળે ને તો વાત એ તારી હો, કમ વધારતી ની તું. મીઠું મમમ ક્યાડું મમમ એડું એ મમ ખાવાનું છે દીજુ ને. હે દોડા બસ ઘણા થશે તો બસ આવી રીતે ચાલુ છે અમારું કામ. અને હું અને મમ્મી આવ્યા છીએ ચીકી પડાવવા માટે. તો બસ અહીંયા ઉમિયા ચીકીમાં આવ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો, ત્યાં ચીકી અને ખજૂર ને કેટલું બધું મળે છે. કેળા, વેફર, સિંગ, ચીકીમાં પણ ઘણી ઘણી જાત છે, જેવું કે તલની ચીકી, મમરાની, માવા ચીકી, ચોકલેટ ચીકી, બધું જ મળે છે અહીંયા કને. બસ તો અહીંયા મમ્મી લાઈનમાં ઊભા છે, ભીડ બી ઘણી લાગે છે. તો અહીંયા ચીકીનો તોલ કરશે અને પછી ત્યાં આગળ લાઈનમાં ઊભું રહેવાનું, પછી ચીકી પાડી આપશે. અને અહીંયા કચરિયું પણ ચાલુ છે. Fire went out, lights went down. When you feel lost in your shadow, you feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. અહીંયા આપણી ચીકી બનીને આવી ગઈ છે. આ 2 ચોકી ચીકી આપણી છે મગફળી. હેલો, કેમ છો બધા? મજામાં? અત્યારે હમણાં સાઈડ ઉપર હતો હું અને હવે દોરી લેવા માટે જવાનું વિચારતા હતા. તો દોરી લેવા માટે કદાચ કાલુપુર આપણે બસીર બેગ બહુ ફેમસ છે, ફાઇટર કાઇટ ફાઇટર છે, બહુ સરસ દોરી એની મળે છે. તો ચલો અમે એના દોરી માટે અમે જવાનું વિચારીએ છીએ અહીંયાથી. તો સાઈડેથી અમે 3 જણ જઈએ છીએ કાલુપુર માટે. તો દોરી લેવા માટે તો ત્યાં કેવો માહોલ છે, કેવી ભીડ છે, તો તમને હું બતાવીશ. ચલો તમને બતાવું. સુરતામાં જઈ રહ્યા છીએ અમે. પાંચકુવા પહોંચ્યા છે. ગેટ કંકોત્રી માર્કેટ. ગૂગલ ગમે ત્યાં નાખી દેશે મોટી
અમે કદી ગાડી લઈને આ ગલીમાં કઈ ઘૂસ્યા નહીં. આ એટલી સાંકડી ગલી. રીલીફળો રોડ ચારે બાજુ બેંક. કોણ ક્યાં જશે? અત્યારે જે માલ છે હાજીમાં આપણી એક નંબર છે, ટેન્શન ના રાખો તમે કોઈ બી વસ્તુ. કઈ હે? 900 રૂપિયા. આ કઈ કીધી? હા જુબેર ભાઈ સુપર કાઈ હારી ફોટો એ બ્લેડ કટર આ બ્લેડ કટર 5000 વારમાં જે પ્રીમિયમ ઉપર આવશે 3000 આવી એક આપી દો ને. લચ્છી બતાવો. લચ્છી દાદા બતાવો. બાંધી આપું લચ્છી કેટલી બધી ભીડ છે. ગૌરવભાઈ લઈ લો હાલો ફટાફટ. ખાલી દુકાન એટલી જ નાની છે પણ એટલી બધી ગરાગી કે જો કેટલી પબ્લિક છે. એટલે ખાલી આ દોરી માટે સ્પેશિયલ અમે કાલુપુરા ઓરિજિનલ દોરી આવી એક જ દુકાને આસપાસ આ માર્કેટમાં બહુ જ જોરદાર છે. સ્પેશિયલ ટેક્સી બહાર ઊભી રાખીને અમે અહીંયા લેવા ઉભા બતાવો. કેટલી વારમાં ટ્રાફિક જો કેટલો વધી બહાર નીકળી ગયો આખું જગ્યા Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. દોરી આવી ગઈ છે. હવે જોઈએ હવે કેવી કાપે છે. બહુ ભીડ હતી ત્યાં ખાને અને આમ દોરીનું સારું હતું. ત્યાં આપણે જેને ખબર પડતી હોય બધી અલગ અલગ ટાઈપની બધી હતી પણ આપણે તો જો સારામાં સારી દોરી હોય એ દે આપણે એમ કરીને આપણે લીધી. જેને ખબર પડતી એના માટે સારી બધી વેરાયટી હતી કઈ લેવી કઈ ના લેવી પણ આપણે તો સારામાં સારી કરીને લીધી. બહુ સરસ જ નીકળશે. બહુ ભીડે સારી હતી. ત્યાં ઓરિજિનલ દોરી મળે. હવે ચગાવશું ત્યારે ખબર પડશે કેવું રહેશે આનો રિવ્યૂ.